વેલકમ બેક. બ્રેકિંગ ન્યૂઝ છે, જ્યાં અમદાવાદમાં પાલડીમાં દેરાસરમાં ચોરીનો જે આખો કેસ સામે આવ્યો છે. ચોરી કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી 1,64,00,000ના ચાંદીના સામાનની ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી 49 લાખ રૂપિયાની ચાંદી જપ્ત કરવામાં આવી. બોલેરો ગાડી સહિત 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી મેહુલ રાઠોડ જૈન દેરાસરમાં પૂજારી તરીકે સેવા આપતો હતો. સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કિરણ અને તેની પત્ની હેતલે પણ ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી અન્ય મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો ચકચારી આખો જે કેસ છે, કરોડોની ચાંદીની જે પ્રકારે ચોરી થઈ હતી અને તેવામાં જે પૂજારી સામેલ હતો, હવે ધરપકડ. એ દરમિયાન આરોપી મેહુલ દ્વારા કબૂલાત કરવામાં આવેલી હતી કે સદર મુદ્દામાલનો જે પણ નિકાલ કરવાનો હોય એ ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુબોધચંદ્ર શાહ, તેઓને આપતા હતા. રોનક સુબોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય, જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણા જે કટ કરીને મેહુલ દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા. જે ગાડીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા હતા.